વાત કરીએ નવસારીની તો નવસારીમાં વિદ્યાના ધામને લજવતા દ્રશ્યો સામે આવ્યા। જી હા, આસણા સરકારી પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વોએ દારૂની મહેફિલ જમાવી। જ્યાંથી સંસ્કારો અને સભ્યતાનું સિંચન થાય ત્યાં જ દારૂ પાર્ટી કરી। સરપંચને જાણ કરી હોવા છતાં પણ કોઈ પગલાં ન લીધા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। વિડીયો બનાવનાર રાહુલ નામના યુવકને શખ્સોએ ધમકી આપી। રાહુલના ઘરે જઈને પરિવાર સાથે દુર્વ્યવહાર કરીને અપશબ્દો બોલ્યા। અસામાજિક તત્વોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર। નવસારીના આસણાની સરકારી પ્રાથમિક શાળામાંથી સામે આવ્યા છે કે જ્યાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે અને જે શખ્સે વિડીયો બનાવ્યો એ શખ્સે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, આ એક જે વિડીયો સામે આવ્યો છે જેમાં સરકારી શાળામાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે, આ વિડીયોમાં જોવા મળતા શખ્સો કોણ છે અને બીજી વાત એ પણ કે સરપંચે શા માટે આ આંખ આડા કાન કર્યા? વત્સલ, આ જે વિડીયો છે આપલા ગામનો છે અને ગુજરાતમાં જે દારૂબંધી છે એ માત્ર કાગળ પર જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતમાં ઠેર ઠેર દારૂઓની મહેફિલ થતી હોય છે। તેવી એક મહેફિલ 9 તારીખે આસલા ગામે થઈ હતી અને સરકારી શાળામાં થઈ હતી, જેને લઈને ગામના એક જાગૃત યુવકે વિડીયો બનાવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેની સાથે જે પોલીસ એક્શનમાં આવી છે। પરંતુ ખાસ વાત કરવામાં આવે તો ગામના સરપંચને આ જે વિડીયો બનાવ્યો હતો એની જાણ કરવામાં આવી હતી અને સરકારી શાળામાં દારૂ મહેફિલ ચાલતી હતી એની સમગ્ર જાણકારી આપવામાં આવી હતી। પરંતુ આજે ગંભીર બાબતને લઈને સરપંચ જાગ્યા ન હતા, જેને કારણે આ જે તમામ જે લોકો છે એને પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને અરજી કરતાની સાથે જ જે દારૂની મહેફિલ માણતા હતા તે તમામ જે કઈ લોકો હતા જે આ અરજદારને મારવા માટે અરજદારના ઘરે ગયા હતા અને અરજદારે તેનો પણ વિડીયો બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો, જેને કારણે હાલ તો પોલીસ એક્શનમાં આવી છે। પરંતુ ગુજરાતમાં જે દારૂબંધીની વાતો કરવામાં આવે છે એ અહીં સદંતર નિષ્ફળ છે એવું કહી શકાય। વત્સલ, બિલકુલથી રાકેશ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર। તો આ દ્રશ્ય તમે જુઓ કે જ્યાં બાળકોને વિદ્યાના પાઠ ભણાવવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓને સભ્યતા શીખવાડવામાં આવે છે, ત્યાં અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો, દારૂની મહેફિલ માણી અને રાહુલ નામના એક યુવકે વિડીયો બનાવ્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી। મારા ઘરના બાજુમાં આવેલી એક સરકારી સ્કૂલમાં 4 વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા, દારૂની પાર્ટી કરતા હતા, જેનો વિડીયો બનાવી મેં મારા સરપંચ સાહેબને, અમારા ગામના સરપંચ સાહેબને મેં ટેલિફોનિક અને વોટ્સઅપ પર આ વિડીયો મોકલીને જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો કે કોઈ બીજી વ્યક્તિ આવીને અહીંયા દારૂ પી કે કોઈ ખોટા કામ કરી ના શકે એના માટે જાણ કરી હતી। એમના દ્વારા શું જણાવવામાં આવ્યું? એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે એ વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ કામ કરવાનું નથી અને